નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરાના જૂના પાદરા રોડ પર વેપારીનો 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી 3 ગઠિયા ફરાર, વેપારી ફંગોળાયા। વડોદરામાં ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની ચોરી થઈ। પીએસઆઈની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરાઈ, ટૂંક સમયમાં આવશે શારીરિક કસોટીનું રિઝલ્ટ। સિનિયર વિમેન્સ વન ડે ટ્રોફી ઇલાઇટમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રેલવેઝનો દબદબો જોવા મળ્યો। વડોદરામાં બિલ્ડરે 10 દુકાનના બુકિંગ પેટે 2.28 કરોડ રૂપિયા લઈ પોઝેશન આપ્યું નહીં। વિરમગામ હાંસલપુર સર્કલ નજીક ₹52 લાખનો દારૂ ઝડપાયો, ટ્રક ચાલક જબ્બે કરાયો। સુરેન્દ્રનગરમાં લીંબડીના રળોલ ગામ નજીક ટ્રાવેલ્સની અડફેટે બાઇક પર સવાર 2 વ્યક્તિના મોત થયા। ભાવનગરમાં મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો। બીયુ પરમિશન નહીં હોવાથી આણંદની સુવિધા નર્સિંગ હોમ સંજીવની હોસ્પિટલને 1 લાખનો દંડ કરાયો। ભાવનગરમાં વેરો નહીં ભરતા ક્રેવ ઇટેબલ સહિતની 20 મિલકતને મનપાએ સીલ માર્યા। સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે 1 વર્ષમાં ₹15.40 કરોડનો દંડ વસૂલ્યો। આણંદમાં ઉંદરાના નિવૃત્ત આચાર્ય સાથે એસીબીઆઈની યોનો એપના બહાને ₹1.56 લાખનું ફ્રોડ થયું। ભાવનગરના કેટલાક વિસ્તારમાં ઈ બસ સેવા શરૂ ન કરાય, લોકોમાં નારાજગી જોવા મળે। આણંદના શેવાલિયા પાસેના અંગાડી પહાડિયા ગામેથી 800 કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો। ખેડાના સલૂણ વાંટા બિડજમાંથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા।